નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રસોડા વિભાગની મુલાકાત લેવામાં આવી હતી, તમામ વસ્તુઓની તપાસ કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. દરમિયાન દર્દીઓને આપવામાં આવતી રસોઈમાંથી કાકરી નીકળતા હાજર અધિકારીઓને ખખડાવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર અવારનવાર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે અને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા હોય છે. ત્યારે આજે સ્મીમેર હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. દરમિયાન સાથે આરએમઓ નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા. રસોડાના શાકભાજી, કઠોળ સહિતના તમામ ચીજવસ્તુઓની તપાસ કરી હતી. ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી. કઠોળના શાકની ચકાસણી કરતા કાકરી નીકળી આવી હતી, જેને લઈને હાજર અધિકારીઓ સહિતનાને ખખડાવ્યા હતા. ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવી તમામ જરૂરી સૂચનો કર્યા હતા. મનીષા આહિરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં લોકોને ભોજન સારું મળશે તો જ દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જઈ શકશે. આજે સરપ્રાઇઝ વિઝિટમાં ભોજનમાંથી કાકરી નીકળતા જરૂરી સૂચનો કર્યા છે. આ સાથે જ આ રસોડાની જગ્યાએ અત્યાધુનિક રસોડું બનાવવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જય દ્વારકાધીશ. નમસ્કાર. હોસ્પિટલની મારી જવાબદારી છે. આ જવાબદારીના ભાગરૂપે આજે સ્મીમેરમાં અમે કિચનની વિઝિટ કરી છે કે જ્યાંથી દર્દીઓ માટે ભોજન જાય છે. જે એને આહાર અને જે પૌષ્ટિક આહાર હોય એનું અહીંથી ભોજન બને છે અને એ દરેક દર્દીઓને આપવામાં આવે છે, જેમાં પર ડે 30 રૂપિયા હોય છે, જેની અંદર તેને 3 થી 4 ટાઈમ ભોજન મળે છે અને નાસ્તો પણ મળે છે. એટલે આજે રૂબરૂ અમારી ટીમ સાથે મેં આ કિચનની વિઝિટ કરી છે, જેમાં આજે દાળ, ભાત, શાક, રોટલી અને સલાડ છે અને મેં ખુદ ટેસ્ટ પણ કર્યું છે. સારો ટેસ્ટ છે, કારણ કે દર્દીઓ માટે હોય એટલે એ પ્રમાણે એના પોષણને લઈને અને ડોક્ટર જે સૂચના આપે એ પ્રમાણે બનાવવાનું હોય છે. અને આના ઉપર એક ડાયટિશિયન હોય છે જે ચેક કરી અને આ પ્લેટ દર્દી સુધી પહોંચે એવા પ્રયત્ન થાય છે. પણ આગામી સમયમાં અમારો એવો આગ્રહ છે કે કિચન ખૂબ સારું ડેવલપ થાય, હાઇજેનિક થાળી તૈયાર થાય અને પેકિંગ સાથે દર્દી સુધી પહોંચે એ માટેની અમારી કામગીરી અત્યારે શરૂ છે. અને ખૂબ ઝડપથી દર્દીઓ જે ડિમાન્ડ કરે છે એ પ્રમાણે એને ભોજન, પોષણક્ષમ ભોજન મળે એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. વિઝિટમાં સફાઈ તો ઓકે છે, પણ ખાવામાં મને કાકરી પણ કઠોળમાં આવી, એટલે મેં સ્ટ્રિક્ટલી સ્ટાફને કીધું છે કે કઠોળ મિક્સ કઠોળ હોવું જોઈએ. મિક્સ ના હોય તો એક કઠોળ ને બીજી સબ્જી હોય છે, પણ જે સ્ટોરેજ કર્યું છે એ બરોબર છે, પણ કઠોળની તપાસ કરી ચેક કરીને ત્યારબાદ જ બનાવવામાં આવે એવી મેં કડક સૂચના આપી છે.